નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે લોહાણાની નાગપાચમ ઉજવવામાં આવે છે તેનું વ્રતકથા મહિમા સાંભળવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં નાગપાચમ નિમિત્તે જય નાગદેવતા અવશ્ય લખજો. મિત્રો, નાગપંચમીનું વ્રત એ એકમાત્ર પરંપરા નથી, પરંતુ દરેક જીવ પ્રત્યે આદર અને દયા રાખવાનો પવિત્ર સંદેશ છે. નાગદેવતા એ પૃથ્વીના રક્ષક અને ધન ધાન્યના સંરક્ષક માનવામાં આવે છે. પુરાણોમાં જણાવાયું છે કે જે વ્યક્તિ નાગપંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે, નાગદેવતાની કથા સાંભળે છે, પૂજા કરે છે, તેના જીવનભરમાંથી અનેક પ્રકારના ભય દૂર થાય છે. આજના દિવસે નાગદેવનું પૂજન કરવાથી નાગદેવતાના તો આશીર્વાદ મળે જ છે, પરંતુ તેની સાથે ભગવાન શિવના પણ આશીર્વાદ મળે છે. આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. સંતાનનું આયુષ્ય અને કલ્યાણ માટે પણ આ વ્રત ઘણી માતાઓ કરતી હોય છે. ખેતી, ધંધા અને રોજગારમાં પ્રગતિ અર્થે પણ આ નાગપાચમનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે પાણિયારે કે જ્યાં પીવાનું પાણી ભરવામાં આવે છે ત્યાં નાગદેવતાનું ચિત્ર દોરીને તેનું પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે પાણિયારું જળનું સ્થાન હોવાથી તે પવિત્ર ગણાય છે અને ત્યાં નાગદેવતાનું પૂજન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. એટલા માટે આજના દિવસે કંકુ, હળદર અથવા ચંદન વડે પાણિયારાની દિવાલ પર અથવા લાકડાના પાટલા ઉપર નાગદેવતાનું ચિત્ર કરીને તેનું પૂજન કરવામાં આવે છે. તેમની સમક્ષ ધૂપ દીવો પ્રગટાવીને ખીર, સુખડી, લાપસી, ગોળ, ફળફળાદી કે પછી કુલેરનો પ્રસાદ ધરાવીને આ નાગપાચમનું વ્રત કરવામાં આવે છે. ઘણા લોકો આ નાગપાચમના વ્રતમાં મોડું એકટાણું પણ કરતા હોય છે, અથવા તો ઘણા સાત્વિક ભોજન લઈને પણ આ નાગપાચમનું વ્રત કરે છે. તો આપના કુટુંબમાં અથવા આપને ત્યાં પહેલેથી જેવી રીતે નાગપાચમનું વ્રત કરતા હોય તે રીતે કરી શકો છો. તો આ રીતે આ નાગપાચમ વ્રતનો મહિમા છે કે જે આપણે સાંભળ્યો. હવે આપણે નાગપાચમ વ્રતની કથા સાંભળીએ કે જે આજના દિવસે સાંભળવાનું મહાત્મય છે. તો બોલીએ સર્વનાગ દેવ કી જય. નાના સરખા ગામમાં એક ડોશી રહે. તેને 7 દીકરા, 7 પરણાવી દીધા હતા. 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠુંય ગમે નહીં. નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને ન પીરી કહીને બોલાવતા હતા. ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. 7 વહુઓ હતી, છતાં ડોશીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી, પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં. વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાંધેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી અને પછી તે લુગડાનો ગાસડો લઈ તળાવે ગઈ. તળાવમાં લુગડા ધોવા બેઠી અને પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાંઠા પર રાખી હતી. ધોઈને પછી ખાવા વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો, તેમાં એક નાગણી રહેતી હતી. તેને પણ ચડતા દિવસો હતા અને નાગણીને ખીરની વાસ આવી. એ તો ઝટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી. જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેણે ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને. ભલે ખાધી, જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો. આ સાંભળી નાગણી તો ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં જ રહું છું. મારે 6 જેઠ જેઠાણી અને એક સાસુ છે, પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે. તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે. મારે પિયરિયામાં પણ કોઈની ઓથ નથી. આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું ખાઈ ગયું, તેથી આવું કહ્યું. નાગણી પ્રસન્ન થઈ બોલી કે બહેન, તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું. હવે તું મને તારા મનની ખરી વાત કહે, તને શું દુઃખ છે? નાની વહુ બોલી કે મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે
અને ખોડો ભરનાર કોઈ નથી. નાગણી કહે કે બહેન, તારા પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો છે તે તારું પિયર સમજજે. ખોડો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે કંકોત્રી તું રાફડામાં મૂકી જજે. તારો પ્રસંગ ખૂબ જ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ. જ્યારે ખોડો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી. વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી. ખોડો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી અને ડોશી પણ બોલવા લાગી કે હવે ન પીરીનો ખોડો શું ધૂળ ભરવાનો છે? આ તો જેમ તેમ પતાવી દેવાનું, વળી ઠાઠસો. ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જુવાનિયા આવી પહોંચ્યા. તેમની સાથે 4 સેવકો હતા. તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે. ડોશી અને તેની 6 વહુઓ તો ડઘાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા? આટલા બધા કપડાં દાગીનાને આટલો બધો ઠાઠ? ડોશીએ તેમને આવકાર આપી વહુને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જુવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી. એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધુંય દૂધ ચસાવી ગયા. ખોડો ભરતી વખતે નાગકુમારોએ ઝરી કસબ ભરેલા વસ્ત્રો અને હીરા મોતીના દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા. નાગકુમારો કહે કે અમારી બહેનને હવે વડાવો, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકા ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું કે તારે અહીં રહેવાનું. કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ પાવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો. એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેને વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી 2 નાગકુમારો ત્યાં જ આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ અને તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા અને ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વાર આવી જોયું તો 2 નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને 2ના મોઢા બળી ગયા છે. તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાગણીએ ચારેયને સમજાવ્યાને કહ્યું કે છોકરો તો તમારો ભાણેજ થાય, એનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાગણીને તેના સાસરે વડાવી પહેરામણીમાં ઘણું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોડામાં મૂક્યો. ડોશી તો રૂડો રૂપાળો દીકરો જોઈને હર્ષઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે. ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો. સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા. રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીની દૂધની ત્રાંબડી ઊંધી વળી ગઈ. એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું
અલી, આ બધું ઢોળી નાખ્યું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ. આ મેણું નાની વહુને હળોહળ લાગી આવ્યું. તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માગણી કરું. તે તો નાગણી પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી, એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે, માટે ઘેર જઈને વાડો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો અને બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. અને પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે, બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે. હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળતા જ જેઠાણીઓનો પણ રોષ ઉતરી ગયો. હે નાગ દેવતા, હે નાગણી માતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, લખનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ સર્વનાગ દેવ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની વદ પક્ષે જે લોહાણાની નાગપાચમ ઉજવવામાં આવે છે તેની વાર્તા કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ વાર્તા કથા સાંભળી હશે. તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.